ત્રણ જગ્યાએ ખાલી હાથે ન જવાય. આપણા સમાજનો વ્યવહારિક નિયમ છે, ત્રણ જગ્યાએ ખાલી હાથે ન જવાય. બેનના ઘરે ભાઈ બેનને મળે ત્યારે પોતાની વ્યવસ્થા પ્રમાણે જે સબળી વ્યવસ્થા ઓછી વ્યવસ્થા જે વ્યવસ્થા હોય, બેનના ત્યાં ખાલી હાથે ન જવાય. પછી ગુરુદ્વારે ખાલી હાથે ન જવાય. જે પોતાની વ્યવસ્થા, કાંઈ નહીં તો ફૂલ ને કાંઈ નહીં તો એક શાળા, કાંઈ નહીં તો એક માળા, ખાલી હાથે ન જવાય. આપણી સંહિતા છે. એક બેનના ઘરે, એક ગુરુના ઘરે અને એક દેવના દ્વારે ખાલી હાથે ન જવાય. કાંઈ નહીં તો શ્રીફળ ભગવાનને ત્યાં લઈ જવાય, ભગવાનને ધરાય. ખાલી હાથે ન જવાય. તો હે પરમાત્મા, હું તો અંત સમયે, હું તો અહીંયાથી હલી શકું એમ નથી. તમે મારે ત્યાં આવ્યા છો અને તમે તો ગુરુ પણ છો. કૃષ્ણમ વંદે જગત ગુરુ, તમે ગુરુય છો અને તમે તો દેવ છો. કૃષ્ણસ્ય એવમ ભગવાન, સ્વયં ભગવાન. કૃષ્ણ એ સ્વયં ભગવાન છે. તો તમે દેવ પણ છો અને તમે ગુરુ પણ છો. તો હું તમને શું આપું? અને આપણે કોઈકને કંઈક આપવું હોય ને, સાંભળજો, આપણે કોઈકને કંઈક આપીએ ને તો એવું અપાય જે એની પાસે ન હોય, અથવા તો ઓછું હોય, અથવા તો એને જરૂર હોય. આપણા ઘરમાં વધારાનું પડ્યું છે ને એટલે હાલો નાનો નિકાલ કરવો ને એમ કરીને કોઈ એને દીધું ન કહેવાય, એને કાઢ્યું કહેવાય. આપવું અને કાઢવુંમાં ફરક છે. તમારા ઘરે સડતું હતું ને તમે કોકને એને કાઢ્યું કહેવાય, આપ્યું ન કહેવાય. આપ્યું કોને કહેવાય? કે તમે મનથી વિચારો, હું જેને આપી રહી છું, કાં તો એની પાસે એ વસ્તુ નથી, કાં તો ઓછી છે, કાં તો એને જોઈએ છે, એની જરૂરત છે, એવું કંઈક અપાય. તો ભગવાન એવું તો શું છે? હું તો વિચાર કરું, તમે તો સાક્ષાત દ્વારકાના ધણી છો, દ્વારકાધીશ છો, 14 બ્રહ્માંડના માલિક છો. એવું તો તમારી પાસે શું ન હોય? તમારી પાસે હોય ઈનું હું તમને આપું. એ તો એવી વસ્તુ થઈ ગઈ ને કે જેનું સરસ મજાની મોટું ફાર્મ હાઉસ હોય, મોટી વાડી હોય, ખેતર હોય, 25 વીઘામાં આંબા વાવ્યા હોય અને એને ત્યાં જઈને તમે એક કેસર કેરીની પેટી લઈ જાઓ. અરે ભાઈ, એને ત્યાં એમને મેં પડી છે, તું લઈ જા, તું લઈ જા. તો ભગવાન તમને હું શું આપું વિચાર કરું. અને પછી છેલ્લે એક વસ્તુ મળી, અને એવી મળી જે તમારી પાસે નથી અને તમે એ માંગ કરો છો. અને બહુ જૂની વાત નથી, હમણાં જ મહાભારતનું યુદ્ધ થયું ને એના પહેલા જ દિવસે તમે અર્જુન પાસે માગ્યું. શું? મન. હે અર્જુન, મને મન જોઈએ. તો હે પરમાત્મા શ્રી કૃષ્ણ, હું તમને મારું મન રૂપી કન્યા તમને તમારી સાથે પરણાવું છું. હું તમને મારું મન આપું છું. તમે માંગે કરો છો. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વમ ન સંશય. ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, મય્યેવ મન આધત્સ્વ, તું તારું મન મારામાં લગાવ. આપણે નથી કહેતા પૈસા અહીંયા લગાવો તો અહીંયા આટલું રોકાણમાં આટલું મળશે, આટલું વળતર મળશે, અહીંયા લગાવો. ભગવાન એમ કહે છે, બીજું બધે લગાવો, તમે તમારું મન મને અહીંયા લગાવો ને એનું જે વળતર મળશે ને એવું તમને દુનિયામાં ક્યાંય નહીં મળે. હા, અને આપણે ચતુર છીએ, આપણે બધાય ચતુર. આપણે એમ બીજું બધું મન નહીં. 56 ભોગ, 108 ભોગ, 5000 ભોગ, 500 ભોગ, અને એમાં પછી કોમ્પિટિશન થાય. અમારે ત્યાં છેલ્લે વર્ષે 500 ભોગ, 500 આઈટમોનો ભોગ ધરાણો, આ વખતે 5000 આઈટમોનો ભોગ. એને ચીજ વસ્તુઓના ઢેર કરીને આપણે રાખી દઈએ. એ બધું રાખી મૂકીએ છીએ, પણ ચીજ વસ્તુઓ તો દઈ દઈએ છીએ, પણ મન નથી દેતા.
અને ભગવાન ગીતામાં માગે છે મયે વ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. નિવેશ કરવું એટલે ઇન્વેસ્ટ કરવું થાય. નિવેશ કરો. મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ. થોડું એસઆઈપી કરો, થોડી લગાવો, જીરીક દર શનિવારે થોડીક લગાવો, મંગળવારે થોડીક લગાવો. એમ કરો. એકી હારે ન કરી શકતા હો તો પણ મન લગાવો. અને ભગવાન કહે છે જે એનું મન અને બુદ્ધિ મારામાં લગાવે છે, મારામાં નિવેશ કરે છે, એને એના જીવનની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એની જીવનની હું ચિંતા કરીશ. અત ઉર્ધ્વમ ન સંશય. there is no doubt about it. અત ઉર્ધ્વમ ન સંશય. જે એનું મન મને આપે છે એના જીવનની કોઈ ચિંતા કરવાની નથી. એની ચિંતા હું કરું છું. અને ગેરંટી હારે કીધું અત ઉર્ધ્વમ ન સંશય. આવું રોકાણ ક્યાં મળે? જો ગમે એ રોકાણ કરો ને, ગમે એ વીમા પોલિસી, ગમે ત્યાં નીચે ફૂદડીમાં ઝીણું લખે તમારા રિસ્ક પ્રમાણે, તમારા પ્રમાણે કરજો, આનું કોઈ ગેરંટી નથી. લખે ને પેલા જ કહી દે કંપની વાળા આની કોઈ ગેરંટી નથી. જાય તો જાય, પૂઠાઈ થઈ જાય. પણ અહીંયા ભગવાન કહે છે તમે મારામાં લગાવો અને એનું વળતર મળશે. તમારા વિકાસની પછી તમારે ચિંતા કરવાની નથી. એ હું કરીશ. અત ઉર્ધ્વમ ન સંશય. એની ગેરંટી ન સંશય. નો ડાઉટ અબાઉટ ઇટ. તો પિતામહ ભીષ્મ એમ કરે છે કે હું તમને મારું મન આપું છું. તો પછી આપણને પ્રશ્ન એમ થાય ને કે ભગવાન પાસે મન બુદ્ધિ નથી? ભગવાન પાસે શું મન? અને પેલી જ વાત થઈ કે એ આપવું જોઈએ જે સામેવાળા પાસે ન હોય. તો આનો અર્થ તો એમ થયો કે પિતામહ ભીષ્મ જો એમ કહે કે હું તમને મારું મન, મારી બુદ્ધિ આપું છું, તો શું ભગવાન પાસે મન કે બુદ્ધિ નથી? पितामह कहते हैं प्रभु यस आपके पास मन नहीं है. आपका मन तो कई वर्षों पूर्व ब्रज के मध्य में, वृंदावन के मध्य में वृषभानु दुलारी राधिका जी, उन्होंने आपका मन चुरा लिया. और वापस चुरा लिया तो वापस कभी दिया ही नहीं. चुराया तो ऐसा चुराया कि वापस कभी दिया ही नहीं. भगवान તમે તો મન વગરના છો. તમારું મન તો રાધાજીએ હરી લીધું છે. એટલે મારું મન હું તમને આપું છું. इतिमति रूप कल्पिता विकृष्णा भगवती सात्वत पुंगवे विभूमि. ए ब्रह्मचारी पितामह કહે છે હે શ્રી કૃષ્ણ, હું એક મરણ પથારીએ પડેલો, જેનું મૃત્યુ હમણાં જ છે એવો મરણ પથારીએ પડેલો કુંવારી કન્યાનો પિતા છું. કે જેવો પિતા કે જેણે પોતાની દીકરીના હજી લગ્ન કરાવ્યા નથી, એને સુયોગ્ય પાત્રના હાથમાં એની દીકરી સોંપી નથી, એટલે મને મરતા સમયે ચિંતા થાય. તમે જોજો, જે પિતા અકાળે એનું મૃત્યુ કોઈ બીમારીના કારણે કે કોઈ હોય ને, જેને કોઈ કેન્સર જેવી અમુક કોઈ ગંભીર લાઈલાજ બીમારી થઈ જતી હોય અને ઘરે સંતાનો મોટા થતા હોય, યુવાન થતા હોય, બાપને ચિંતા હોય. દીકરીની સૌથી વધારે ચિંતા હોય. દીકરાની એટલી ચિંતા ન હોય. બાપને એમ હોય કે દીકરો છે ભણી ગણી કાંઈ પોતાની રીતે નોકરી ધંધો કરી લેશે, એની ચિંતા. દીકરીની ચિંતા થાય. મરતા એને કોક સુયોગ્ય વર હોય, કોઈ સારો પુરુષ હોય, એની સાથે પરણાવું, આ મારું કામ હું પૂરો કરું પછી મારા પ્રાણ છૂટે. દરેક બાપની ઈચ્છા હોય. અને ન થાય કોઈ સંજોગો વસ્તુ એને ચિંતા રહે. તો હું એવી કુંવારી કન્યાનો પિતા છું જેણે પોતાની દીકરીને હજી સુધી કોઈ પરણાવી નથી. તો આ તો પ્રશ્ન થાય ને, ભીષ્મ ને એની એ દીકરી પિતામહ ભીષ્મએ લગ્ન કર્યા નથી. પિતામહ ભીષ્મ અવિવાહિત રહ્યા છે, બ્રહ્મચર્ય ધારણ કર્યું છે, અને એ એમ કહે છે કે મારી દીકરી કન્યા. અને ત્યારે પિતામહ ભીષ્મ કહે છે એ દીકરી કેવી? ઇતિ મતિ રૂપ કલ્પિતા, મારા મતિ રૂપી, મારા મન રૂપી કન્યા, જે મેં હજી સુધી કોઈની સાથે પરણાવી નથી, કુંવારી જ. જોજો એક એક શબ્દ ઉપર ધ્યાન.
પિતામાં ભીષ્મનું મન કુંવારું છે. શું કામ? पितामह भीष्म का मन न दाम में लगा. उनको राजगादी की पड़ी नहीं थी, सिंहासन की पड़ी नहीं थी. न दाम में लगा न नाम में लगा કે મારું આમ નામ થાય, મારી આવી તકતીઓ બહેન, મારું નામ, એવી નામની કોઈ પરવા નહોતી. ન દામ મેં લગા ન નામ મેં લગા ન ચામ મેં લગા. એટલે તો બ્રહ્મચર્ય પાળી શક્યા. પિતામાં ભીષ્મનું મન કુંવારું છે, તો મારે પરણાવવી છે કોની સાથે? હે યદુવર, હે યદુ શ્રેષ્ઠ, મારી મતિ રૂપી કન્યા માટે, મન રૂપી કન્યા માટે તમારાથી શ્રેષ્ઠ વર બીજો કોઈ મળે એમ નથી. તો ભગવાને ચતુર રહ્યા ને, કાળિયો ઠાકર. ભગવાન એમ કે તમે પિતા તરીકે નક્કી કરી લીધું કે દીકરી મને પરણાવવી છે, પણ પિતા હોય ને તો એની દીકરીને પૂછવું જોઈએ લગ્ન પહેલા કે આ યુવક સાથે તારો સંબંધ કરું છું, તને આ યુવક ગમે છે કે નહીં? આ પિતાની ફરજમાં આવે, દીકરીને પૂછવું જોઈએ. એમને પોતે નક્કી કરી લે એમ ન હાલે. તમે એમ કહો તો મારી દીકરીને તમારી સાથે પરણાવી દો, તમારી દીકરીને પૂછ્યું એને હું ગમું છું કે નહીં? અને ત્યારે અબ દેખના, અબ પિતામાં ભીષ્મ એક એક વર્ણન કરે છે કે મારી દીકરીએ તમારામાં શું શું જોયું. હવે જુઓ, લગ્ન માટે કોઈ પુરુષ કોઈ સ્ત્રીમાં શું વસ્તુઓ જોવે, કે કોઈ સ્ત્રી છે એ પુરુષમાં શું વસ્તુઓ જોવે, એ બધી વસ્તુઓનું અહીંયા વર્ણન કર્યું છે. લગ્ન જેના હોય, 20-25 વર્ષની કોઈ કન્યા હોય અને પોતાના માટે યુવક ગોતતી હોય પરિવાર એનો, તો કન્યાના મનમાં શું શું હોય, કેવો પતિ જોઈએ? તો અહીંયા પેલું જ કીધું, રૂપાળો જોઈએ. અને આમાં એમ જ હોય, 20-25 વર્ષની ઉંમર હોય ને ત્યારે રૂપ સિવાય બીજી કાંઈ ખબર હોય નહીં. તો સૌથી પહેલું શું ગમે? કોઈ પુરુષ હોય કે સ્ત્રી હોય, બંનેને આ વાત લાગુ પડે. સૌથી પહેલું શું? મારા ઈવડા ઈ રૂપાળા હોવા જોઈએ. ને આ બાજુ એવી અપેક્ષા હોય કે મારી સ્ત્રી, મારી પત્ની રૂપાળી. સ્વાભાવિક. તો ભગવાન, તો પિતામાં ભીષ્મ કહે છે, હે શ્રી કૃષ્ણ, મારી બુદ્ધિને, મારા મનને તમે બહુ રૂપાળા લાગ્યા. તમે બહુ રૂપાળા છો. અને કેવા રૂપાળા? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલાભતાનનાભ્યમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને. જો ભગવાનના રૂપનું વર્ણન છે. वर्णन कौन कर रहा है? 175 साल का पुरुष. और किसके रूप का वर्णन कर रहा है? 80 साल के पुरुष के रूप का. તમે જોજો, વ્યવહારિક રીતે સ્ત્રી છે ને, સ્ત્રી એ હજી કોક બીજી સ્ત્રીનું ભલે અદેખાઈ થતી હોય એને, પણ એને એટલી તો ખબર પડે કે આ રૂપાળી છે. સ્ત્રીનું ધ્યાન જાય, બાજુવાળીએ કઈ સાડી પહેરી છે, કેવો મેકઅપ કર્યો છે, ને કેવા વાળ કર્યા છે, ને એ સ્ત્રી જુએ. અહીંયા આટલા ભાઈઓ બેઠા, તમે 3-4 કલાકથી એક જ પાડોશી હાને લઈને બેઠા છો. હું તમને આંખ બંધ કરીને પૂછું, ઊભા કરું, આંખ બંધ કરો, હમણાં જોતા નહીં બાજુવાળાએ કયા રંગનો જભો, કયા રંગનો ટી શર્ટ પહેર્યું, પૂછો, કોઈ ન ખબર હોય. 4 કલાકથી બાજુ બેઠા, 4 કલાકથી બાજુમાં બેઠા. કોઈ પુરુષ એમ ન કહે કે મારો બાજુવાળો પડોશી 5 કલાકથી મારી બાજુમાં બેઠો છે, એને કયા રંગના કપડાં પહેર્યા. બેનો એ 20 મિનિટની અંદર બધું ચેક કરી લીધું હશે. 20 તો હું વધારે કહું છું. બધું ઉપરથી નીચે સુધી સ્ત્રીનો એ સ્વભાવ છે. પુરુષ કા કભી એ
પુરુષને બીજા પુરુષનું રૂપ કેવું છે ને એ ક્યારેય મહત્વ રાખતું જ નથી. પુરુષને બીજા પુરુષના રૂપ હારે કોઈ લેવા દેવા હોતા જ નથી. એને કદાચ સ્ત્રીનું રૂપ મનગમ્ય લાગે એ સ્વાભાવિક, પણ કોઈ પુરુષને બીજા પુરુષના રૂપ હારે એના કેવા વાળ છે કે ટાલ છે કોઈ હારે કાંઈ સંબંધ જ ન હોય. ઈ કેવા કપડાં પહેરે ને મેં નબળા પહેર્યા ને એવું ભાઈઓને કોઈ દી વિચાર ન આવે. પણ અહીંયા એક પુરુષ બીજા પુરુષના રૂપના વખાણ કરે. તમે જોજો આ કેટલી અદ્વિતીય ઘટના કહેવાય આમ જોવા જઈએ તો. આ સાધારણ ઘટના નથી. આ જ વાત રામચરિત માનસમાં જ્યારે ભગવાન રામ, સીતા અને લખન જ્યારે વનવાસમાં હોય છે અને ત્યારે વનમાં ઘણા બધા ઋષિમુનિઓના આશ્રમોમાંથી પસાર થઈને ભગવાન પસાર થાય છે અને ત્યારે વનમાં વસતા એ ઋષિમુનિઓને ભગવાનના રૂપને જોઈને મનમાં ને મનમાં એવી વાસના, મનમાં ને મનમાં એવી ઈચ્છાઓ જાગે કે અમે આ ઋષિમુનિઓ થઈને શું મેળવ્યું, આ ઋષિ થઈને, આ સાધુ થઈને અમે શું પામ્યા. સીતાજીની અદેખાઈ થાય છે. એ ઋષિ મુનિઓને સીતાજીની અદેખાઈ થાય છે. સીતાજીને જોઈને એમ થાય કે આ ઋષિ મુનિ બન્યા એના કરતાં કોઈ સ્ત્રીનું રૂપ મળ્યું હોત, કોઈ સ્ત્રીનું શરીર મળ્યું હોત તો આ નારાયણને અમે પતિ રૂપે પામી શક્યા હોત. આ ઋષિ થઈને અમે શું પામ્યા. એ રામના રૂપમાં એટલા મોહી જાય છે ऋषि मुनियो. આ વાત એવી છે, प्रभु का रूप इतना केवू. त्रिभुवन कमलम कमाल वर्णम रविकर गौरवराम्बरम दधाने. त्रिभुवन कमनम. भगवान તમે કેવા રૂપાળા છો તો કે ત્રણેય ભુવનમાં કોઈ રૂપાળું ન હોય એવા રૂપાળા છો. યુ આર ધ મોસ્ટ હેન્ડસમ મેન ઇન ઓલ થ્રી વર્લ્ડ્સ. ધ મોસ્ટ હેન્ડસમ મેન. तीनों जहां में तुमसा कोई नहीं देखा. त्रिभुवन कमनम तमाल वर्णम. અને રૂપ કેવું. તમાલ પત્ર હોય ને એનો રંગ જરાક શ્યામ હોય અને તમાલ પત્ર ઉપર જેવી રીતે સૂર્યની કિરણો પડે ને કેટલું સુંદર દીપી ઉઠે એવી રીતે હે મારા કાળિયા ઠાકર, હે શામળિયા, તમારો વાન તો કાળો છે. હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, તમે વાને કાળા છો અને તમે કાળા છો અને ઉપરથી રવિકર ગૌરવ રામ્બરમ દધાને. સૂર્યની જે કિરણો હોય પીળા રંગની એવા આછા પીળા રંગના પિતાંબર તમે પહેર્યા છે. પીળા રંગના કપડા રેશમી, વાને કાળા રેશમી પીળા વસ્ત્ર. આ હા હા હા. અને એમાંય ઘૂંઘરાળા ઘૂંઘરાળા કેસળિયાળા વાંકડિયાળા વાળ અને એમાંય આમ સુંદર મજાની એમ આંગળીઓ ભરતી હોય અને મારા જે વર્ણન પિતામાં ભીષ્મ કર રહે હે. સાંભળો જો ઈ સ્મૃતિ સાથે કે તમે રંગે કાળા પીળા પિતાંબર એમાંય ઘૂંઘરાળા વાળ, વાળની લટો જ્યારે આમ ચહેરાની આમ સામે આવ્યા. વર્ણન છે ભાગવતનું પિતામાં. ઓવારી જવા. પિતામાં ભીષ્મ કે તમારા જેવું સુંદર દુનિયામાં બીજું કોઈ નથી. તો પતિ સુંદર તો હોય બરાબર છે. તમે સુંદર તો છો પણ સરળ છો. તમે સુંદર તો છો પણ સરળ છો. પત્નીઓને જો આવી ઈચ્છા હોય મારો પતિ સુંદરે હોય, શૂરવીર હોય અને પાછો સરળ હોય. દરેક પત્નીની એવી ઈચ્છા હોય. ભાઈઓ હું તમને સિક્રેટ કહું છું, દરેક પત્નીને કેવો પુરુષ જોઈએ કે જેનો વટ બારે પડે. સમાજમાં જે પુરુષનો વટ પડવો જોઈએ પણ ઘરે તો હું કહું એમ હાલવો જોઈએ. હા, કોઈ બહેનો અહીંયાથી સ્વીકાર કરે કે ન કરે, આ સત્ય હકીકત છે. દરેક સ્ત્રી એવો પતિ ઈચ્છતી હોય છે
નબળો પુરુષ ન ગમે કે જેનું ગામમાં કોઈ પૂછે નહીં, જેનો ગામમાં કોઈ પ્રભાવ ન હોય, સમાજમાં કોઈ પૂછતાછ ન હોય, એવો નબળો પુરુષ ન ગમે. પુરુષ એવો ગમે કે જેની 4 લોકો એના પ્રભાવમાં રહે. ઈ બધું બારે, ઘરે તો હું કહું એમ સરળ. હા, ये पत्नी तो प्रभु आप शूरवीर तो हैं लेकिन साथ में सरल बहुत हैं. युद्ध के मैदान में जब अर्जुन ने आपको कहा आदेश के स्वर में, हे कृष्ण मेरा रथ दोनों सेनाओं की मध्य में जाकर ले जाओ, અને તમે દ્વારકાધીશ હોવા છતાંય પણ પોતાનો સરળ સ્વભાવ રાખી અને જેમ અર્જુન આદેશ કરતા જાય એમ એમ તમે સરળતાથી માનતા જાઓ, માનતા જાઓ, માનતા જાઓ. આનાથી વધારે સરળ સ્વભાવ બીજો કોઈનો ન હોય છે. તમારી સરળતા એ મારું મન મોહી લીધું છે. આમ કરી પિતામહ ભીષ્મ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે અને પોતાના પ્રાણને મહાપ્રાણમાં વિલીન કરે છે.